સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ખનીજ માફિયાઓ સામેની કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે। નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે ચોટીલામાં ચેકિંગ કર્યું। અલગ અલગ સ્થળેથી ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી પાડવામાં આવ્યા। રાજકોટ હાઈવે, થાનગઢ રોડ સહિતના વિસ્તારમાં ખનીજ ચોરી કરતા 4 ટ્રક જપ્ત કરાયા છે। આ દરમિયાન જ રેતી ભરેલા વાહનોની રેકી કરનાર એક કાર પણ કબજે કરાઈ। મૂડી તાલુકાના શેખપર ગામની ભોગાવો નદીમાં પણ તપાસ કરાઈ। 9 ડમ્પર, 2 હિટાચી મશીન સહિત 3.50 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ખનીજ માફિયાઓ સામેની કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે। નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે ચોટીલામાં ચેકિંગ કર્યું। અલગ અલગ સ્થળેથી ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી પાડવામાં આવ્યા। રાજકોટ હાઈવે, થાનગઢ રોડ સહિતના વિસ્તારમાં ખનીજ ચોરી કરતા 4 ટ્રક જપ્ત કરાયા છે। આ દરમિયાન જ રેતી ભરેલા વાહનોની રેકી કરનાર એક કાર પણ કબજે કરાઈ। મૂડી તાલુકાના શેખપર ગામની ભોગાવો નદીમાં પણ તપાસ કરાઈ। 9 ડમ્પર, 2 હિટાચી મશીન સહિત 3.50 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો।